પંચમહાલ જિલ્લાના જીવાદોરી સમાન પાનમ ડેમમાંથી લો લેવલ સપાટી જાળવવા પાણી છોડવામાં આવ્યું છે। પાનમ ડેમનો એક ગેટ ખોલી પાણી પાનમ નદીમાં છોડવામાં આવ્યું તો પાનમ ડેમમાં હાલ ઉપરવાસ અને કેચમેન્ટ વિસ્તારથી પાણીની આવક થઈ રહી છે। અરવલ્લીના મેઘરજમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે। અડધો કલાકમાં 1.5 ઇંચ વરસાદ ખાબક્યો। મુખ્ય માર્ગો પર વરસાદી પાણી ભરાઈ ગયા છે। આંબાવાડી રોડ તેમજ ગાયત્રી સોસાયટી અને નવજીવન સોસાયટી આગળ તળાવ જેવા દ્રશ્યો સર્જાયા છે। આંબાવાડીમાં રહીશો વરસાદી પાણીથી હેરાન પરેશાન થઈ રહ્યા છે તો જે રહેણાંક વિસ્તાર છે ત્યાં પાણી ભરાઈ ગયા છે, જેના કારણે લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે તો મુખ્ય માર્ગો પર વરસાદી પાણી ભરાયા છે। લોકોની સોસાયટીઓમાં પણ પાણી ભરાઈ ગયા છે। અરવલ્લીના ભિલોડામાં ધોધમાર વરસાદ ખાબક્યો। શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। અંબાજી જતા પદયાત્રીઓને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। એક તરફ અંબાજી જવા માટે જે પદયાત્રીઓ છે તે હવે પદયાત્રા કાઢી રહ્યા છે, ત્યારે બીજી તરફ તે લોકોને વરસાદ વરસવાને કારણે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। અરવલ્લી માલપુરમાં ધોધમાર વરસાદ। માલપુરના રાજમાર્ગો પર નદી જેવા દ્રશ્યો સર્જાયા। નગરના ગણેશ પંડાલ વરસાદમાં ભીંજાયા તો અડધો કલાકથી વરસાદની તોફાની બેટિંગ જોવા મળી। મોરડુંગરી તેમજ જયસિંહપુર, અંબાવા, કોયલિયામાં વરસાદ ખાબક્યો છે। અરવલ્લીના મોડાસામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે, ત્યારે શામળાજીમાં પણ મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી। મંદિર તરફના માર્ગ પર પાણી ભરાઈ ગયા છે। રોડ રસ્તા પર પાણી ભરાયા અને વાહન ચાલકો અટવાઈ ગયા છે તો સતત વરસાદી માહોલ જામ્યો છે। અરવલ્લી શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે। મુશળધાર વરસાદ વરસવાને કારણે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે, જેના કારણે સ્થાનિકો તેમજ વાહન ચાલકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। સુરતના ઉમરપાડામાં મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી છે। ઉમરપાડામાં 2 કલાકમાં 4 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે તો ભારે વરસાદથી નદીમાં નવા નીર પણ આવ્યા છે। ઊંચાઈવાળા ગામે નાળામાં નવા નીર આવ્યા છે, ત્યારે પુલ પરથી પસાર થતું મોપેડ ખેંચાયું હતું। સ્થાનિકોની મદદથી મોપેડ ચાલકનો જીવ પણ બચ્યો છે। ડાંગ જિલ્લાના ઉપરવાસમાં ભારે વરસાદ ખાબક્યો। વરસાદને પગલે ખાપરી નદીમાં ઘોડાપૂર આવ્યું। નદીમાં ઘોડાપૂરને લઈ કોટમદર ગામના લોકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે તો લો લેવલના બ્રિજ પર પાણી ફરી વળતા માર્ગ બંધ થયા છે।